માહોલ જામેલો છે, પણ તંત્રના પાપે વરસાદી મોસમની મજા લોકો માટે સજા સાબિત થઈ રહી છે। હકીકત એ છે કે હાલ કોઈ પણ સ્થળે ખાડા વગરના રસ્તા મળવા મુશ્કેલ છે, પરંતુ દાહોદમાંથી સામે આવેલા દ્રશ્યો તો તંત્રની પોલ ખોલી રહ્યા છે। સૌથી પહેલા જે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના આ રસ્તાને નિહાળી લો। અહીં કસલી કોડી ફળિયાથી વડવાઈ ફળિયા તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર થઈ ગયો છે। જો કે એ વાત જાણીને તમને વધારે આઘાત લાગશે કે હજુ માંડ 2.5 મહિના પહેલા જ આ નવો નક્કો રોડ તૈયાર થયો હતો અને પહેલા જ વરસાદમાં રોડ એવો ધોવાયો કે વાહન ચલાવવું તો શું, રોડ પર ચાલવું પણ જોખમી લાગે। રસ્તા પર ઠેર ઠેર તિરાડોને પગલે હાલ સ્થાનિકોમાં રોષનો માહોલ છે અને આ રોડના નામે ભરપૂર ભ્રષ્ટાચાર કરાયાના આક્ષેપ લોકો કરી રહ્યા છે। 2.5 કિલોમીટર જેટલો રસ્તો છે અને આ રસ્તો હલકી ગુણવત્તાના કારણે આ રસ્તો વચ્ચેથી ફાટ્યો છે અને તૂટી ગયો છે। તો આ અત્યારે જે માલ નાખ્યો છે એ બિલકુલ કાદવ કીચડ જેવો માલ નાખ્યો છે અને આની તપાસ થાય એવી અમારી માંગ છે। જે રસ્તો નદી પરથી જાય છે ત્યાં સેફટી માટેની પણ જરૂર છે, પરંતુ ત્યાં સેફટી પણ કરવામાં આવી નથી। તેના લીધે કદાચ કોઈક વાહન ચાલક નીચે પણ જઈ શકે। જે રીતે આ રોડ બનાવ્યો છે તે લગભગ એવું લાગી રહ્યું છે કે નીચલી કક્ષાનો માલ વાપરીને બનાવ્યો છે। તે પ્રથમ વરસાદમાં જ પૂરેપૂરો રોડ ધોવાઈ ગયો છે, તેથી કોન્ટ્રાક્ટરની પોલ ખુલી હોય તેવું લાગે છે। લગભગ 3 કિલોમીટર સુધીનો રોડ આ જ હદે બિસ્માર છે। કેટલીક જગ્યાએ તો રોડ બિલકુલ જ બેસી ગયો છે। જો કે ભ્રષ્ટાચાર પર ઢાંક પીછોડો કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા કાચો માલ લાવીને રોડ પર પાથરી દેવામાં આવ્યો। પણ મુદ્દો એ છે કે આખરે કેમ રાજ્યમાં ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા છે? પ્રજા વેરા ભરે અને તેના બદલે આવા રસ્તા? આખરે તંત્રના પેટનું પાણી ક્યારે હલશે?